અહીંયા એક તકલીફ છે ભાઈ, બીજાની પ્રોપર્ટી છે, આપણે એને પૂછ્યું નથી અને કીધા વગરના અડવાના છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ. કેમ છો બધાય? મજામાં જ હશો અને અમારે ચકુના મમ્મી પણ મજામાં છે અને રાવણા જેવા એમના ગાલ છે. તો રાવણાથી વાત યાદ આવી કે અત્યારે રાવણાનો માર્કેટમાં ફૂલ ભાવ છે, 500 થી 600 રૂપિયાના કિલો હોય. ખાવા ખૂબ મુશ્કેલ થઈ પડે, પણ આપણી પાસે એક સોલ્યુશન છે, તમને વિડીયોમાં બતાવું. રાવણા ખાવા માટે મને આજે આપણી પાસે એક રાવણો ઓલમોસ્ટ આપણી ઘેરે જ છે. એના ફળ તમને હું બતાવું પહેલા. આ પડીને ફેલ થઈ જશે. આ તમે જોઈ શકો ઉપર છે, પણ એમાં અત્યારે ખીચકોલા ખાઈ જાય છે. અને મારી શકુને રાવણા બહુ ભાવે, જોઈ લે બેઠી. અને શકુની મમ્મી રાવણા આંબે છે, ગાય અત્યારે કયો આમ છો તું ઉગા છે તારા બતાવી. જો ખીચકોલા ખાઈ જાય છે, તો હું વાથી લઈ આવું બીજી જગ્યાએથી. જુગાડ કર્યો આપણે. ત્યાં એક તકલીફ છે ભાઈ, બીજાની પ્રોપર્ટી છે, આપણે એને પૂછ્યું નથી અને કીધા વગરના અડવાના છે એ, બરોબર? એ લોકો અહીંયા રહેતા તો નથી, પણ એને હગા રહીએ છે અને આપણે આપણી રીતે જુગાડ કરવાનો છે. એના તો ફ્યુઝ ઉડી ગયા ભાઈ. અહીંયા થોડુંક વધારે અમારે ગંધારવાળો આખા ગામનું પાણી નીકળે, પણ આમાં કોઈ ધ્યાન દેતું નથી. એવી કન્ડિશન છે. અમારો પાળો એ રાવણા કરે છે અમારા ગેલીમાં, એટલે અહીંયા લોકેશન છે ઉપર. આપણે ટ્રાય કરવાની છે, પેલા જોઈ લઈએ આમાં ધ્યાન પડે એમ છે કે નહીં. ક્યાં હે? બહુ ઝાડવું છે એની બાજુમાં, ઇલેક્ટ્રિસિટી તાર ગળકે છે. તો ટ્રાય કરશું આપણે આમાં કંઈક ભેરું થાય એ રીતનું. થોડુંક અઘરું કેસ તો છે, બાંધેલું નથી એટલે જોખમ હોય. બાંધ્યા વગરનો રાવણો હોય ને એની ઉપર ચડવું નહીં, એના કરતાં ન ખાવા સારા. પણ કંઈક રિસ્ક તો લેવું જોઈએ. હું વિચાર કરું છું જાવ કે ન જાવ. બોલી તો જો કંઈક ખેલ હું હે કરધણીને પૈસા વગર આજે આપણે રાવણા ચોરી કરવા આવ્યા છીએ, પણ આડોશી પાડોશીને ખબર છે એટલે અલગ જ ભાઈની ચોરી કરે છે. જાળવું થોડુંક મુશ્કેલ છે ચડવા. કંઈક વિચારી આઈડિયો ભાઈ. તમે લોકો પેલા દિવાલની કન્ડિશન, આમાં ચડવું ને જો આ દિવાલ પડી ગઈ ને તો દિવાલ કરશે પાછી નથી નમી ગઈ. આખા મોટા નગરીનું ખંડર જ છે, આમાં કોઈ નથી રહેતું, ખાલી સામાન જ ભરે છે. તો ટ્રાય કરીએ હાલો કંઈક. ભાઈ ઉપર તો આવી ગયો હો, પણ હવે અહીંથી આંબવા થોડાક મુશ્કેલ થઈ પડે. જો આમાં જ દેખાય, ઓલી બાજુ ઉપર છે, આમ સાઈડમાં છે, ખુશીમાં ઊભી દેખાય જો રહી. તો મિત્રો અહીં થોડુંક અઘરું કેસ બની જાય, હાથ ફૂગે નહીં. પણ હું પેલા થોડાક વીણી લઉં પછી તમને બતાવું. આ રીતનો જો કંઈક ઊભો હો, આ બાંધ્યા વગરનો છે ને, એટલે ઉપર આખો રાવણો હલે છે ભાઈ, એટલે અઘરું તો છે. તો ફાઇનલી મિત્રો હું આવી ગયો ટોચ ઉપર હાવ, અને અહીંથી હું તમને રાવણા બતાવું. જાંબુડા, કાલા જાંબુ કેવા છે જો. અને ઝાડવું બટકનું છે એટલે મારે ધ્યાન રાખવું પડે. મને બીક લાગે, મને એક રાવણા ઉપર ચડવામાં જ બીક લાગે. આવા ફળ છે કંઈક જો મસ્ત દેખાય. અને આપણે એની આજ ચોરી કરી લીધી છે, કોઈને ખબર વગરની. એક મારા ગઈઢીમાં ને એકને જ ખબર છે. તો હાલો કાંઈ કામ ઉતારીને અહીંથી ઉપડી જઈએ. તો મિત્રો ફાઇનલી આપણી ચોરી સક્સેસ ગઈ અને એટલા મહિલા છે. તો ખુશીને આપણે દઈ દઈ. હાલે ખુશી પકડે. હાલો આપણે આગી જા. હાલો હાલો ભાવ ભાવ ઘરે ભાવ. તો કાદામાં ઘરી ગઈ. કાંઈ વાંધો નહીં ભાઈ ભાઈ. તો ભાઈ આપણી ચોરી સક્સેસ ગઈ, કોઈને ખબર પડ્યા વગર આપણે ચોરી એવા રાવણા. તો રાવણાના શોખીન લોકો આ છે સાચા. જો કેમ છે, જો કેવું ફળ છે. એટલે રાવણાની ચોરી આપણી સક્સેસ થઈ. મજા આવી હોય તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરો. મળશું નવા વિડીયોમાં.